બેન આમ આરતી બેન નો ફોન આવે જો તો તું વાત કર. હેલો હા બોલો બોલો આરતી બેન. હું જાંબુવનનું ભોયરું જોવા જાવું. અરે આરતી બેન અત્યારે ગરમીનું ક્યાંય રહેવાતું નથી ને તમારે ભોયરામાં જાવું હે? કાંઈ નહીં ને જાવું જ છે અને બીકય લાગે હે. હા તો અમે બી બેનું આવીએ એમ. આરતી બેન અમારા પાસે પૈસા નથી. હા તમે બધો ખર્ચો દ્યો ને વાપરવા દ્યો પૈસા તો અમે આવીએ. હા હા તો અમે તૈયાર થઈ જાય આરતી બેન. હા હા મૂકું હો. હા હા બેન ફરવા જવાનું હે. હા જાંબુવનનું ભોયરું જોવા જવાનું હે. આરતી બેન કે મને હે ને અહીંયા બીક લાગે હે કે તો તમે બે બેનું આવો ને કે તો મેં કીધું અમારા પાસે પૈસા નથી તો કે હું બધો ખર્ચો ઈતા આંખું બેન મે હું તને શું કહું કે આરતી બેન ને આપણે કીધું હે જવાનું તો અહીંયા બીક લાગે એવું તો નહીં હોય ને? આપણે ગુફા ગુફામાં હલવાઈ તો નહીં જઈએ ને? બેન આરતી બેન જ આપણા કરતા આમ હે આપણા કરતા તો ઈ હલવાઈ જાહે તો અને હલવાતા ભલે ને હલવાઈ જાતા આપણે એને મૂકીને વઈ આવું હું. હા સાચી વાત છે ભલે યાર એ તો અને ખર્ચો બધો હું એનો જ છે આપણો ક્યાં કાંઈ છે. બેન તો આપણે થારમાં જાવું ને આરતી બેન ને હું તો કોઈ દી થારમાં નથી બેઠી ઈ બાને થારમાં બેઠી મજા આવે. હાલ હવે તું કયો કા તૈયાર થઈ જા આપણે બે તૈયાર થઈ જાય હાલ. અમે તો કેવું ની કહેતી હતી ફરવા જાવું ફરવા જાવું. હાલ તો આપણે તૈયાર થઈ જઈએ. મફતમાં ફરી આવ્યા. હાલ બેન તૈયાર થઈ ગઈ ને? હા તો હાલ હાલ. લે આરતી બેન તમે રિક્ષા લઈને આવ્યા અમને તેમ કે તમે થારમાં જવાના આવ્યો. અરે વધેતા બેન થાર તમારા ભાઈ લઈ ગયા એટલે તો હું રિક્ષા લઈને આવી. મને બીક લાગી એટલે તો તમને હારે લીધા. હાલો હવે હાલો. ક્યાં ભૂમિબેન ક્યાં? ઈ કોખારે વાતુમ રહી ગયા ઈ હે આવે જ છે જો આ આવ્યા. હાલો તો હાલો. હાલ આરતી બેન તો રિક્ષા લઈને આવ્યા આપણે ફાવશે ઈ તો થારે નો લઈ આવ્યા. ફાવશે તો ને પાઉ જાવું તો જોહે ને. હાલો હાલો. આરતી બેન તમે અહીંયા બેહો તમે ક્યાં બેહો? અમને વાહે નહીં ફાવે મારે આગળ બેહો તો બધા થોડા સમય તમે વાહે વયા જાવ. એટલે ભૂમિબેન આ રિક્ષા મેં બાંધ્યું છે અને કેટલી બધી જગ્યા હે બધાય માં હમાઈ જા હું આગળ જ હાલો. તમારે જોવું તો ભૂલ્યું મને શ્વાસ ચડી ગયો. આરતી બેન આ ભોયરું જુનાગઢ થઈ ગયા જવું છે તમારે? ના ના ભૂમિબેન મને તો બીક લાગે મારે નથી જવું. હાલો હાલો આપણે તો હાલો. ગભરામણ થાય છે હો. તમને બહુ શોખ હતો ભોયરું જોવું. હાલો હાલો હાલો. આરતી બેન મારી બેન તો ભોયરામાં થાકી ગઈ ને તો બેહી ગયો. અમને ઠંડુ તો પાવ આવી ગરમી હે જોવો તો. આજે તમને બે બેનું ને હું ભૂલથી લઈ આવી. આજ પછી તમને બે બેનું ને કોઈ દી ન લાવું. હાલો હવે. Oh no! અલ્યો બે બેનું ગોલા ખાવ કે ઠંડુ હતું નહીં. આજે હું તમને બેન લઈ આવી એટલી વારમાં તો તમને તરસાઈ થઈ ગયા ને ઠંડુ પીવું. ગોલા ખાવ હવે ઠંડુ જ નથી ક્યાંય. હવે કોઈ દી લઈ આવવું નહીં. એ આરતી બેન ઘર આવી ગયો. હાલો 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 ભૂમિબેન આવજો. અરે આરતી બેન અમારે મારી બેને જમવાના પૈસા તો આપો. અત્યારે ઘરે જઈને થોડી હું રસોઈ બનાવું. પૈસા દેતા જાઉં. કેટલા દઉં તો? 500 રૂપિયા આપો. 500 રૂપિયા હોય કઈ બે જણાના? અલ્યો 100 રૂપિયા ફોમાં તમે બે ખાઈ લેહો. જાઓ હવે તમે. હે બેન તે તો મને કીધુંય નહીં. તું તો આરતી બેન ના ઘરે વઈ આવી મને કહેવાય જ ખરી ને એકલી મૂકી દીધી. અરે બેન હવે મૂકને હાલ આપણે બહારથી જમવાનું લેતા આવી. ઘરે હવે હું રસોઈ નથી કરવાની. હાલ હાલે આરતી બેન પૈસા આપ્યા? હા હાલ. આરતી બેન ને તું કહેતી હતી કે વાપરવા પૈસા આપવાના હે સવારે જતા પર ઈ પૈસા ક્યાં? હા બેન ઈ તો હું ભૂલી ગઈ કેતા. જો આરતી બેન ને આવા જો એની હારે મેળ જ ન આવે. હવે આરતી બેન કે તો જાવું જ નથી.
હું હવે જાવું જ નથી. હવે મફતમાં ફરી આવ્યા, મફતમાં ઓલા ખાધા અને 100 રૂપિયા તો એની આપ્યા આપણને વાપરવાય, તેને જમવાનું લેવાય તો પછી સારું જ કહેવાય ને. તું એ હું એ વાત સાચી. હવે તો હાલ હવે લઈ આવીએ આપણે. લાલ